ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम शन्नो मित्रं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैर्यङ्गैः स्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेमदेवहितञ्जदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। यल्ला तपोभिक्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते। यल्लाभान्न परो लाभः यल्लाभान्न परो लाभः यत्सुखान्न परं सुखं यत्सुखान्न परं सुखं यज्ञानान्न परं ज्ञानं यज्ञानान्न परं ज्ञानं तद्ब्रह्मेत्यवधारयेत् तद्ब्रह्मेत्यवधारयेत्। यद्दृष्ट्वा न परं दृश्यं यद्दृष्ट्वा न परं दृश्यं यद्भूता न पुनर्भवः यद्भूता न पुनर्भवः
યજ્ઞાત્વા પરં જ્ઞેયં તત્બ્રહ્મેત્યવધારયેત દિવ્યૂર્ધ્વમદઃ પૂર્ણં સચ્ચિદાનંદમદ્વયम् અનંतं નિત્યમેકં યત તત્બ્રહ્મેત્યવધારયેત યલ્લાભઃ ન પરલાભઃ. આત્મજ્ઞાનથી જય સમજ બે રીતે જોવા. આત્મજ્ઞાનથી બીજો વિશેષ કોઈ લાભ નથી. એટલું જ નહીં, આત્માથી વિશેષ બીજો કોઈ લાભ પણ નથી. જ્ઞાન માત્ર નહીં, સમજો. જ્ઞાન તો સાધન છે. જીવનનું લક્ષ્ય પુરુષાર્થ જ્ઞાન નથી. પુરુષાર્થ તો મોક્ષ છે. પણ એ મોક્ષ ક્યારે મળે? જ્ઞાનમ વિના ન સિદ્ધ્યતિ. જ્ઞાન વિના મોક્ષ પુરુષાર્થની સિદ્ધિ નથી. અને એટલા માટે જ્ઞાનને આપણે સાધન કહેવાય, જ્ઞાન પુરુષાર્થ. પણ આ જ્ઞાનને પણ આપણે શું કહી શકીએ? આત્મા યલ્લાભા ન પરો લાભા તદ્બ્રહ્મેત્યવધારયેત. આ બ્રહ્મથી બીજો કોઈ લાભ છે જ નહીં. કેમ? કારણ કે આ લાભ થયા પછી બીજા કોઈ લાભની આવશ્યકતા રહેતી નથી. આ બ્રહ્મ કેવું છે? સર્વવ્યાપી છે, પૂર્ણ છે. જાણે બ્રહ્મ સ્વયં પૂર્ણ છે. જ્યાં અપૂર્ણતા છે, કારણ કે બાકી રહી જાય. આપણી મુશ્કેલી જ અહીંયા જાણવાનું. ગમે એટલા લાભ થાય, પેલું કંઈક તો બાકી રહી જ ગયું હોય. કોકના 5 લાખ બાકી રહી જાય, કોઈ છોકરો પરણાવવાનો બાકી રહી જાય, કોઈ છોકરી પરણાવવાનું બાકી રહી જાય, કોઈ જાત્રા કરવાની બાકી રહી જાય. જો ક્યાંક ને ક્યાંક આપણું કંઈક બાકી રહી જતું. બાકી રહી ગયું એટલે પેલો લાભ બાકી છે, મેળવવાનું બાકી છે. લાભ એટલે કંઈક મેળવવું. એટલે હંમેશા આપણા જીવનમાં કંઈક અધૂરપનો અનુભવ છે. અને એ અધૂરપનો અનુભવ છે એટલા માટે શું કહેવું પડ્યું? આ આત્મજ્ઞાનના લાભથી બીજું કોઈ લાભ છે કે હું પૂર્ણ બ્રહ્મ છું એ જાણ્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી. યત સુખાન પરમ સુખમ. આના જેવું બીજું સુખ છે જ નહીં. આત્મજ્ઞાન પણ સુખ જ છે અને આત્મા પણ શું છે? સુખ જ છે. આત્મા જ આનંદ સ્વરૂપ છે. સુખમ આત્યંતિકમ યત બુદ્ધિગ્રાહ્યમ અતીન્દ્રિયમ. ગીતામાં પણ ભગવાન શું કહે? છઠ્ઠા કે અર્જુન, આ સુખ કેવું છે? આત્યંતિક સુખ છે. બીજા બધા સુખ કેવા છે? જો આ સમજો, આ 3 શબ્દો જે અહીંયા આગળ કીધા, લાભ છે, સુખ છે અને જ્ઞાન છે. આ 3 વસ્તુ જગતમાં છે. પણ જગતમાં જે લાભ છે, જગતનું જે સુખ છે અને જગતનું જે જ્ઞાન છે, આ બધા કેવા છે? અપૂર્ણ છે, અનિત્ય છે. આ આત્મલાભ જે છે એ એક જ એવો છે જે નિત્ય છે. આત્મ સુખ એવું છે. અચ્છા, નિત્ય શબ્દ સમજ. આપણે બોલીએ ખરા નિત્ય, નિત્ય છે, અજર છે, બોલીએ ખરા આપણે દિવ્ય છે. નિત્ય એટલે શું? જો હું ધારો કે આ બહુ સમજવાનું બરાબર. આ જાસૂદનું ફૂલ છે. એક બીજું ફૂલ, એને ટકોબા કહેવાય. ટકોબા, આ ફૂલનું નામ શું છે? ટકોબા. પીળા રંગનું ફૂલ, લાલ રંગનું જાસૂદનું ફૂલ. આ બાઈક છે, આ પુસ્તક છે. જ્યારે હું શબ્દ બોલું ત્યારે તમારા મનમાં શું થાય છે?
જાસૂદ કહું એટલે મનમાં જાસૂદ અર્થ પ્રગટ થાય છે. એટલે કાલિદાસે કીધું પદ અને પદાર્થ, શબ્દ અને શબ્દાર્થ બંને કેવા છે? અભિન્ન છે. તો જાસૂદ એમ કીધું ત્યારે ફૂલ જાસૂદ મનમાં આવી ગયું. ગુલાબનું ફૂલ એમ કહું એટલે મનમાં ગુલાબનું ફૂલ આવી ગયું. હાથી કહું એટલે હાથી આવે. માછલી કહું તો માછલી આવે. સૂર્ય કહીએ એટલે મનમાં સૂર્ય આવે. હું નિત્ય કહું મનમાં શું આવે? થયું કઈ મનમાં? જોયું છે? નિત્ય શબ્દથી મનમાં અર્થનું સ્ફુરણ થયું કે નહીં? શબ્દ છે તમારી પાસે. જાસૂદ એમ કીધું એટલે જાસૂદના પુષ્પનું ફૂલનું શું થયું? અર્થનું સ્ફુરણ થયું. પણ આ બધા શબ્દો છે આપણી પાસે, પણ અર્થનું સ્ફુરણ થવું જોઈએ. જાસૂદ નિત્ય, બ્રહ્મ, ઈશ્વર, પૂર્ણ, આનંદ, ચૈતન્ય, આપણે શબ્દો આપણને ખબર છે, પણ અર્થનું સ્ફુરણ થાય છે. જો વિચાર એટલે કહો વેદાંત ભણવું અઘરું નથી. જેમ કોલેજમાં ભણો ને એમ વેદાંત ભણાય. પ્રશ્ન ક્યાં છે? એ શબ્દના અર્થનું સ્ફુરણ યોગ્ય રીતે તમારા મનમાં થયું કે નિત્ય કીધું? નિત્ય કયા પછી તમારા મનમાં અર્થ કયો સ્ફુરણ છે? બ્રહ્મ શબ્દ સાંભળીએ તો બ્રહ્મ શબ્દ કયા પછી મનમાં કયા અર્થનું સ્ફુરણ થાય? બ્રહ્મ એમ કીધું શું થયું આપણા મનમાં? હાથી એમ કીધું તો મનમાં હાથી આવે. બ્રહ્મ કીધું તો મનમાં શું આવે? જો શબ્દ છે આપણી પાસે, અર્થનું સ્ફુરણ નથી. અને એટલે શંકરાચાર્ય શબ્દ કયો વાપરો? બ્રહ્મ ઇતિ અવધારતે. અવધારતે એટલે કે નિશ્ચય તમારો છે. ગીતામાં ભગવાને કીધું આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, પણ તમારો નિર્ણય શું છે? માતાજી હમણાં જ જ્યોતિષિક આવ્યા હતા, કઈ ગયા બસ હવે 2-4 વર્ષ છે. કોના? તારા કે શરીરના? દ્રષ્ટિ ગોળ કરીને ક્યાં જાય છે? બ્રહ્મ ઇતિ અવધારે. આ બ્રહ્મ બુદ્ધિ થાય છે. પૂર્ણ છું તો પૂર્ણ બુદ્ધિ થાય છે. પૂર્ણ શબ્દ બુદ્ધિ છે પણ અર્થ બુદ્ધિ કઈ છે? હવે પછી આ બધા શ્લોક એ જ છે કે અર્થનું સ્ફુરણ થવું જોઈએ. આ લાભ છે તો લાભ આપણે જેને ગણીએ છીએ અને આત્મલાભ જે છે યલ્લાભ ન પરમ લાભ, બધા છઠ્ઠા અધ્યાયનો શ્લોક છે. ગીતાની દ્રષ્ટિએ વિચારીએ તો બધા છઠ્ઠા અધ્યાયમાં યલ્લાભ ન પરમ લાભ મન્યતે નાધિકમ તતઃ. અર્જુન, આનાથી બીજો કોઈ વિશેષ લાભ હું જોતો જ નથી. યસુખાન પરમ સુખમ જલ છે. કેમ? યસ્મિન સ્થિતેન ગુરુણાપી દુઃખેન ન વિચાર્ય. એકવાર આ આનંદ સ્વરૂપમાં એની સ્થિતિ થઈ ગઈ તો પછી શું છે? ગુરુણાપી દુઃખેન ન વિચાર્ય. આપણને તો કોઈ કંકોત્રી નહીં મોકલે ને તોય વિચલિત થઈ ગયા. કંકોત્રીનો બધો જે વ્યવહાર હોય ને મને બહુ ખબર પડે ને. બારડોલીમાં અમારે પેલા ડોક્ટર છે, એટલે એમને ત્યાં ઉતારો થતો હોય એટલે સરસ મજાની મને કંકોત્રી જોવામાં રસ એટલો જ કે પેલા ગણપતિ બહુ મજા ના આવે. એમાં જો ને તમે એક ગણપતિ હોય ને એને કાપીને સરસ મજાનો બુક માર્ક થઈ જાય. પછી દર વખતે રોજ પાનું ખોલવું નહીં પડે. એટલે હું એવું જોતી હું ક્યાંક ક્યાંક બુક માર્ક મળી જાય. એટલે સરસ કંકોત્રી હતી. એટલે કંકોત્રી જોઈ એટલે તારીખ ઉપર લખેલી હોય, ઉપર તારીખ હોય.
એટલે તારીખ જે દિવસની મેં જોઈ ને એ દિવસની તારીખ હતી. એટલે પેલા જે યજમાન હતા એટલે એમને પૂછ્યું કે આજે તો લગ્નની કંકોત્રી, તમારે તો આજે લગ્ન જવાનું થશે ને, તમારું ભોજન તો ક્યાં હશે? ના કે હું જવાના જ નથી. સરસ મજાની મોટી કંકોત્રી. આજે તો કંકોત્રી મને તો ખબર જ નહીં, આ બધા વાત કરે 100-150 રૂપિયાની એક કંકોત્રી. પેલું ભોજન 150 રૂપિયાનું હોય, કંકોત્રી 150 રૂપિયા. તો કેમ નથી જવાના? કંકોત્રી આવીને તમારે કે એ તો આમંત્રણ આપવા રૂબરૂ થોડા, એ તો મોકલી આપે. મોકલી આપે તો નહીં જવાનું, રૂબરૂ આવીને આપી જાય તો શું કરવાનું? લગ્નમાં જવું. આપણી બુદ્ધિ કેવી, કોને આપણે લાભ કહીએ, કોને આપણે સુખ કહીએ, કોને આપણે કહીએ? આપણી બધી વ્યાખ્યાઓ નક્કી છે. આ નક્કી વ્યાખ્યામાં જ આપણે જીવીએ. આવું જ હોય ને આવું જ, આવું હોય એટલે દુઃખ કહેવાય, આવું હોય એટલે સુખ કહેવાય. ભગવાન શું કહે? તમારી દ્રષ્ટિએ ગમે એવું મોટું દુઃખ પડે, પૂરેણ આપી દુઃખે ન વિચાર્યું, વિચલિત થતો નથી. સમજો, આપણને ઠંડી પડે ને તોય વિચલિત થઈ જાય, ઠંડી નહીં પડે ને તોય વિચલિત. ઠંડી શરૂ થઈ ને તો વલસાડ વાળા ને અમલસાડ વાળાને જોવા, એ બધા ખુશ. વલસાડ હતી ગયા ઠંડી પડે ને એટલે મેં કીધું હાલે ભાઈ બહુ ઠંડી પડે, માતાજી બહુ સારું થયું. કેમ? એને આંબાની વાડી, એટલે ઠંડી પડે ને ત્યાં સુધી મોર બેસે. ઠંડી પડી દુઃખ કે સુખ? ઠંડી પડે તો જ મોર બેસે આંબાને. સમજો, એ મોર ફૂટે ક્યારે? એ પેલી ઠંડી હોય ત્યારે. અને પછી ગરમી પડવી જોઈએ. કે ગરમી પડે ને તો પછી કેરી પાકે. અને વરસાદ બરાબર પડવો જોઈએ તો જ પેલો આંબા શું થાય. ગમે એવા કુદરતી પાણી તમે આપો નહીં ને ત્યાં સુધી આંબા પર એવી કેરી આવે નહીં. આ સમજો, આજે કેરીની મીઠાશ ક્યારે થાય? એ વરસાદ પડ્યો હોય અને વરસાદનું પાણી ત્યાં શું થયું હોય? પચી ગયું હોય જમીન. એનો શું થયું? કેરી ખાવી હોય તો વરસાદે સારો પડવો જોઈએ, ઠંડી સારી પડવી જોઈએ, અને ગરમી શું છે? હવે ઠંડી ગરમી વરસાદ દુઃખ કહેવાય, સુખ કહેવાય? દરેક આ વ્યાખ્યા આપણી શું થાય? બદલાય છે. પણ ભગવાન શું કે અહીંયા શું કે છે? કોઈ પણ પ્રકારનું દુઃખ ગુરુણાપી દુઃખે ન વિચારીએ. આપણી બુદ્ધિ વિચલિત થવી જોઈએ નહીં. પણ આપણી બુદ્ધિ શું થાય? નાની નાની બાબતમાં આપણે વિક્ષિપ્ત થઈ જઈએ, વિચલિત થઈ જઈએ. હકીકત એનો અર્થ થયો હજી એ જે આત્મ સુખ જેને કહીએ, આનંદ સ્વરૂપ જેને કહીએ, એના અર્થનું પૂરણ હજી આપણી બુદ્ધિમાં એ થયું નથી. ભલે શબ્દ સચ્ચિદાનંદ વાપરીએ એટલે સંપ્રદાય, આપણે જય શ્રી કૃષ્ણ કહીએ, હરિઓમ કહીએ, એ પૂરો સંપ્રદાય જય સચ્ચિદાનંદ કહે. જય સચ્ચિદાનંદ બોલીએ છે, પણ સત શબ્દનું સ્ફુરણ થયું, ચિત્ત શબ્દના અર્થનું સ્ફુરણ થયું, આનંદ શબ્દના અર્થનું સ્ફુરણ થાય છે ખરું? જરૂર છે. સત કોને કહેવાય? ચિત્ત કોને કહેવાય? આનંદ કોને કહેવાય? અને એટલે કે શું કે અહીંયા એક છે સત એટલે લાભ, સુખ એટલે આનંદ છે, અને જ્ઞાન એટલે ચૈતન્ય સ્વરૂપ છે. એ સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર જ છે, એનાથી બીજું કઈ છે જ ને. એ અર્થનું આપણી બુદ્ધિમાં ઇતિ બ્રહ્મ ઇતિ અવગણે. એ બ્રહ્મ છે. બ્રહ્મથી બીજો કોઈ લાભ નથી, બ્રહ્મથી બીજું કોઈ સુખ નથી, બ્રહ્મથી બીજું કોઈ જ્ઞાન નથી. ઇતિ અવધારે. આ પ્રકારથી આપણી બુદ્ધિમાં નિશ્ચય થવો જોઈએ. જો એટલે વેદાંત ભણવું તો જરૂરી જ છે,
એટલે શ્રવણ તો કરવાનું જ છે, પણ શ્રવણ કર્યા પછી નિશ્ચય કોનો હોવો જોઈએ? તમારો નિશ્ચય હોવો જોઈએ. શ્રવણ કરીએ ત્યારે શાસ્ત્રનો નિશ્ચય છે, ગુરુનો નિશ્ચય છે, મહાત્માનો નિશ્ચય છે કે આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ છે. પણ એ નિશ્ચય કોનો બનવો જોઈએ? ઇતિ અવધારયે, તમારો નિશ્ચય થવો જોઈએ તમે બ્રહ્મ સ્વરૂપ છો, તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, એ નિશ્ચય તમારો હોવો. ઘણી વાર લગ્નમાં ગયા હોય, કોકને ત્યાં ગયા હોય, પછી આગ્રહ કરીને ખવડાવે, એટલે આમે આપણું પેટ નરમ ગરમ થતું. પેલો આગળ કરીને લાડવો ખવડાવે, પછી કંઈક ભજીયા ખવડાવે, ઊંધિયું ખવડાવે. રાત્રે સુઈ જાય ને ત્યારે પેલો પેટમાં શું થાય? પેલો દુખાવો પડે. દુખાવો શાનો હોય? પેલું ખાધું હોય ને પચે, એ અપચો હોય. આ વેદાંત આપણને અપચો થાય. સમજ, શબ્દો બધા જાણી લીધા, પણ એ શબ્દ હજી આપણી બુદ્ધિમાં શું છે? પચ્યા વગર. કેમ? ખોરાક જો પચી જાય ને તો એ તમારા શરીર સાથે એક થઈ જાય. તમે અને ખોરાક બે રહે ને, ખોરાક પચી જાય અને લોહી દ્વારા શું થાય? આંતરડામાં એકવાર એ જાય તો લોહીમાં એ બધું જે શું થઈ જાય? શોષાઈ જાય. બધું પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, શર્કરા બધું શું થઈ જાય? લોહીમાં ભળી જાય. એ લોહીમાં ભળી શું થઈ જાય? તમારા શરીર સાથે એક થઈ જાય. એ જ્યાં તમારા શરીર સાથે એક થઈ ગયું પછી તમને કોઈ દુઃખ છે, કોઈ પીડા છે? કઈ. એમાં વેદાંતમાં આપણે બધા શબ્દો જાણી લીધા છે, પણ એ શબ્દો હજી કેવા છે આપણા માટે? પછી ક્યાં બધા આ વેદાંતમાં અપચો થાય. સમજ, વેદાંતમાં શું થાય? અપચો. એટલે શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મ ઇતિ અવધારયે. તું નિશ્ચય કર કે આ શું છે? સચ્ચિદાનંદ એમ કહીએ. વિચાર, એટલે સ્કૂલમાં આવીએ ને એટલે સવારે હાજરી પુરાય. એ હાજરી પુરાય. આજે દ્રષ્ટાંત એટલા માટે આપણે કે તમારા મગજમાં ખસવું જોઈએ. તો પેલા નામ બોલો, હાજરી પૂરે ત્યારે શું થાય? નામ બોલવાનું. અને જેમ નામ બોલાવતું જાય ને એમ પેલો એક એક છોકરો શું છે? વિદ્યાર્થી શું કરે? યસ કર, યસ કર, યસ કર. જાવ એમ અહીંયા બધા નામ બોલાય છે. બ્રહ્મ કોઈ યસ કર બોલે છે? સુખ સ્વરૂપ એમ બોલાય ખરું, પણ યસ કર બોલાય છે આપણી બુદ્ધિમાં? જો વિચારે. જ્ઞાન સ્વરૂપ યસ કર બોલે એ બોલાતું નથી. સચ્ચિદાનંદ બ્રહ્મ આપણને શું લાગે? કોઈ સાતમા આસમાનની વસ્તુ હશે. સચ્ચિદાનંદ બ્રહ્મ એટલું યસ કર થતું જ ને. ગુરુજી બોલતા રહે એટલે પછી ગુરુજી કેવું પડે? ઇતિ અવધારયે. એવો નિશ્ચય કર. આ જે લાભ છે, આ જે સુખ છે, આ જે જ્ઞાન છે, બીજું કઈ છે? યદ્રષ્ટવા પરમ દ્રશ્ય. આને દર્શન કર્યા પછી બીજું કોઈ દ્રશ્ય છે જ નહીં કે એનાથી ભિન્ન બીજું કઈ છે જ. બીજું હોય ને તો દ્રશ્ય હોય જ. એક વાર બ્રહ્મના દર્શન કરી લીધું. ગુરુ કૃપા અંજની પાયો મેરે ભાઈ, રામ બિના કછું દેખત નહીં. જીત દેખ ચિત રામમય. એટલે શું કે દ્રશ્ય પ્રપંચમાં પણ શું થઈ જાય? યદ દ્રષ્ટવા ના પરમ દ્રશ્યમ. બીજા કોઈ દર્શન છે જ ને? યદભૂતાના પરમ ભવ. એટલે છેલ્લે કે છે એ જે એ બન્યા પછી બીજું કઈ બનવાનું રહેતું નથી. આ સંસાર એટલે શું છે?
કંઈક બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? સંસાર. આ બધી વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ. વ્યાખ્યા સ્પષ્ટ હોય તો અર્થનું સ્ફુરણ થાય. જો વ્યાખ્યા આપણા મનમાં યોગ્ય નથી તો યોગ્ય અર્થનું સ્ફુરણ થતું નથી. સંસાર કોને કહેવાય? કંઈક બનતા રહેવું. માણસ બન્યો, કૂતરો બન્યો, અને માણસ બન્યા પછી શું છે? એ બનતો જ રહે. દીકરો બન્યો, દીકરી બની, ભાઈ બન્યો, બેન બન્યો. આ જીવ શું થતો રહે? કંઈક ને કંઈક બનતો રહે. દિયર બને, જેઠ બને ને ભાભી બને ને ભોજાઈ બને, પિતા બને, માતા બને, સાહેબ બને, શેઠ બને, નોકર બને, ગાડીવાળો બને, બંગલાવાળો બને. આ બધું બનતો રહે. ક્યારે સચ્ચિદાનંદ બનતો જ ને તકલીફ જ અહીંયા. એટલે શું કહે છે? યદ્ભૂતા ન પુનર્ભવ. એક વાર સચ્ચિદાનંદ બ્રહ્મ બની ગયો પછી બીજું કઈ બનવાનું રહેતું. યજ્ઞાત્વા ન પરમ જ્ઞેયમ. જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું રહેતું. આ બધું જાણવાનું બાકી બહુ છે. માતાજી ક્યાંથી આવ્યા? શું કામ છે તાર? તું સચ્ચિદાનંદ બ્રહ્મને ઓળખ ને. જો માતાજી તમે અમેરિકા જાઓ, હું જાઉં નહીં જાઉં, હું ફરક પડે તમને? આ બુદ્ધિમાં આ વિચાર આવવો જોઈએ કે આ જાણવાથી મને કોઈ ફરક પડે છે? આપણને કોઈ ફરક નહીં પડતો. આપણું 80% જ્ઞાન એવું છે જે ન હોય ને તોય આપણા જીવનમાં કોઈ ફરક પડતો છતાં પણ શું છે? પેલો ભાઈ શું આપો તો કેટલા 4 દિવસ દેખાડે, ક્યાં ગયા તો તું જાણે શું કરવાનું? એના અમારા દક્ષિણ અહીંયા કહેતા ખબર નહીં, એમાં દક્ષિણ ગુજરાતમાં કંચાસ કહેવાય. શું કહેવાય? 80% જ્ઞાન આપણું કેવું છે? અર્થ આપણું સુખ પણ ક્યાં છે? આ સમજ. અને એટલે શું કહે? યજ્ઞાત્વા ન પરમ. જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું જ નથી. જેને મેળવ્યા પછી બીજું કઈ મેળવવાનું રહેતું નથી. જે બન્યા પછી બીજું કઈ બનવાનું રહેતું જ નથી. અને જેના દર્શન કર્યા પછી બીજા કોઈ દર્શનની ઈચ્છા રહેતી. આમ આપણા જીવનમાં જે ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ પર શું થઈ જાય? શાંત થઈ જાય. વિહારે કામાન્ય સર્વાન પુમામ ચરતિ નિસ્પૃહ. આ બધી કામનાઓ શું થઈ જાય? આપોઆપ શાંત થઈ જાય. ક્યાંક જોવાનું, કંઈક મેળવવાનું, કંઈક અનુભવવાનું. કેટલાક લોકો આ વેદાંતમાં આવ્યા પછી આપણો અનુભવ જાય જ નહીં. સત્ય ના, મારે સચ્ચિદાનંદ બ્રહ્મનો અનુભવ કરવો. ક્યારેય કોઈને ના પાડવાની નહીં. કર. અનુભવ કરવો શું કરવાનું? કર. ના પાડવાનું. જેટલા પણ અનુભવ થઈ રહ્યા છે એ સર્વ અનુભવ શું છે? બ્રહ્મ માત્ર. દ્રશ્ય પણ એક બ્રહ્મ છે, દર્શન પણ એક બ્રહ્મ છે, દ્રષ્ટા પણ કોણ છે? એક બ્રહ્મ છે. જ્ઞાતૃ જ્ઞાન જ્ઞેય સ્વરૂપ. જ્ઞાન પણ એક બ્રહ્મ છે, જ્ઞાતા પણ એક બ્રહ્મ છે, જ્ઞેય પણ કોણ છે? એક બ્રહ્મ છે. દ્રષ્ટા પણ એક બ્રહ્મ છે. દ્રષ્ટા રૂપે, શ્રોતા રૂપે, મંતા રૂપે, વિજ્ઞાતા રૂપે દર્શન ક્રિયા થઈ રહી છે. દર્શન ક્રિયા પણ કોણ છે? એ બ્રહ્મ માત્ર. શ્રવણ ક્રિયા થઈ રહી છે. બ્રહ્મ માત્ર. એટલે હું કહું, બોલવા વાળો બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે? સંસારી છે? નહીં, બ્રહ્મ જ છે. એટલે નરસિંહ મહેતાએ કેવું કર્યું? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. બોલવા વાળો બ્રહ્મ જ છે, સાંભળવા વાળો બ્રહ્મ જ છે.
ખાવા વાળો બ્રહ્મ જ છે, જે ખાઈ રહ્યો છે એ બ્રહ્મ જ છે, અને જ્યાં ભોજન મૂક્યું એ થાળી પણ શું છે? બ્રહ્મ જ છે. અને જે હાથથી ખાઈ રહ્યો છે હાથ પણ શું છે? બ્રહ્મ જ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ. અને જે વૈશ્વાનર જઠરાગ્નિમાં એ અન્ન ગયું, એ જઠરાગ્નિ પણ શું છે? બ્રહ્મ જ છે. બ્રહ્મણાહુતમ. અને આહુતિ આપનાર પણ કોણ છે? બ્રહ્મ જ છે. આમ સર્વત્ર એ બ્રહ્મ બુદ્ધિ થવી જોઈએ. એક વાર સર્વત્ર એ બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ પછી શું કહે? યદ્રષ્ટ્વા ન પરમ દૃશ્ય યજ્ઞાત્વા ન પરમ જ્ઞેયમ. જો એટલે જ્યાં જવું જ્યાં ફરી આવવું ફરી આવવાનું. ફરી આવવાનું એટલે લોક પરલોકની વાત કરો, અહીંયા નહીં. ક્યાં ને ક્યાં આપણે ભટકી આવે. અત્યાર સુધીમાં કઈ કેટલાય જન્મમાં અને કેટલી યોનિઓમાં ફરી આવ્યા. 84 લાખ યોનિમાં આપણે શું એક કઈ બાકી રાખી નથી, અને છતાંય હજી આપણને શું છે? એટલે શું કહે? જે બન્યા પછી બીજું બનવાનું રહેતું. કેટલાક લોકો પેલી તપશ્ચર્યા કરતા, સાધના કરતા રહે. સાધનાને એમ પુણ્ય મળશે, એ પુણ્યને એમ બ્રહ્મલોકમાં જશે. બ્રહ્મલોકમાં ગયા પછી શું કરવાનું? આ બ્રહ્મ ભુવના લોકાન પુનરાવર્તિનો અર્જુન. અર્જુન ગમે ત્યાં ગયો શું થવાનું છે? પાછું આવવાનું છે. એનો અર્થ શું? બ્રહ્મ ના માતાજી બ્રહ્મલોકમાં જાય ને તો ત્યાં બ્રહ્માજી ઉપદેશ કરે ને તો તત્કાળ જ્ઞાન થઈ જાય. એટલે અહીંયાથી ક્યાં જાય? પેલો બ્રહ્મલોકમાં. એ બ્રહ્મલોકમાં રાહ જોવી પડે. બ્રહ્માજી સંચાલનમાં શું છે? વ્યક્ત છે. એટલે બ્રહ્માજીને આ સૃષ્ટિ કાર્યમાંથી સમય મળે અને તો તમને ઉપદેશ કરે. અને ધારો કે બ્રહ્માજી ઉપદેશ કરે ગાથા, એટલે જયારે બ્રહ્માજી ઉપદેશ કરતા હોય ત્યારે શું યાદ આવે? રામદાસ મનમાં આવું જ કંઈક ભણાવતા હતા, પણ ત્યારે કઈ સમજવું નહીં. શું યાદ આવે? આ બધું સાંભળેલું એવું જ લાગે, કઈ નવું લાગતું નથી. વિચાર, બ્રહ્માજીએ તમને ઉપદેશમાં તો શું કહેવાનું છે? એ પૂર્ણ બ્રહ્મ તું છે. ઉપદેશ તો એ જ છે. બ્રહ્માજી ઉપદેશ કરે કે પછી અહીંયા રામદાસ હોલમાં ઉપદેશ કરતો હોય, ઉપદેશ તો એ જ કરવાનો. કદાચ અહીંયા આપણે ગુજરાતી ભણીએ, ત્યાં સંસ્કૃતમાં ભણીએ, આ ફરક આટલો દેવવાણી છે. સમજ? અર્થનું સ્ફુરણ થવું છે. એટલે કે છે યજ્ઞ, જેને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું રહેતું જ નથી. યજ્ઞાત્વા પરમ ભૂય જ્ઞાતવ્યમ અવશિષ્ય છે. આ એક એક શબ્દો છે ને, એક એક ગીતાના શ્લોક છે. આ સમજ. ગીતાના 7મા અધ્યાયમાં ભગવાન શું કહે છે? અર્જુન, એક વાર તું મને જાણી લે, મને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. તદ્બ્રહ્મ ઇતિ અવધારે. એ જ બ્રહ્મ છે, એને જ જાણવાનો છે, એને જ માણવાનો છે, એને જ સમજવાનો છે. અને એ કોણ છે? એ તમે પોતે છો. તમારાથી ભિન્ન બ્રહ્મ નામની કોઈ વસ્તુ છે? બીજી મુશ્કેલી માતાજી, હું બ્રહ્મ છું, પણ અમારા ઘરવાળાને શું કરવું? તારા ઘરવાળા બ્રહ્મ જ છે. પણ એ તો સમજતા જ ને. પણ તું પહેલા સમજી લે. પહેલા આપણે સમજી લઈએ. જો આપણે સમજી લીધું ને તો બીજા કોઈને સમજાવવાની જરૂર રહેતી નથી. તમે પૂર્ણ બ્રહ્મ છો, તમારે સમજી લેવાનું. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો, એ તમારે સમજી લેવાનું. અને જો સમજાઈ ગયું તો બીજા સમજે કે નહીં સમજે એ મહત્વનું રહેતું. પણ આપણી મુશ્કેલી ક્યાં છે?
આપણી દ્રષ્ટિ ક્યાં છે? અન્ય પર આપણી દ્રષ્ટિ. તો બીજાએ શું બોલવું જોઈએ, બીજાએ શું કરવું જોઈએ, બીજાએ શું ખાવું જોઈએ, આપણી દ્રષ્ટિ ક્યાં છે? બીજાએ શું જ્ઞાન મેળવવું જોઈએ એને માટે આપણી પાસે આખું લાંબુ લિસ્ટ છે. આ બધા લિસ્ટ છે આપણા. બાકી રહી ગયુંનું લિસ્ટ છે, પેલું જાણવાનું લિસ્ટ છે, પેલું મળવાનું લિસ્ટ છે, લાભનું આખું પેલી યાદી આખી લાંબી ચાલતી જ રહે. એ ખાટલા પડે પછી યાદી ચાલતી જ એ પૂરી થાય જ નહીં એની યાદી. વિચાર એટલે શું કહે? એકવાર આ બ્રહ્મ પ્રાપ્તિ થઈ ગઈ પછી શું છે? તીર્ય ભૂતમ અધઃપૂર્ણમ સચ્ચિદાનંદમદ્વયમ. ઉપર કહીએ, નીચે કહીએ, ઊર્ધ્વ કહીએ, તીર્ય નીચે કહીએ, અધઃ કહીએ, ચારે બાજુ પછી કોણ છે? અનંતમ સચ્ચિદાનંદ બ્રહ્મસ્ય અનંતમ નિત્યમ એકમ યત. દ્રષ્ટિ બીજો જતી જ નથી. ઉપાધિ પણ એ દ્રષ્ટિ. કાલે કીધું કોઈ પણ સ્વરૂપે હોય એ ભગવાન માત્ર છે. નિર્ગુણ નિરાકાર કહીએ તો એ પરમાત્મા છે, સગુણ સાકાર કહીએ તો એ પરમાત્મા છે, સગુણ નિરાકાર કહીએ તો એ પરમાત્મા છે. અને વિશ્વમૂર્તિ આ સંપૂર્ણ વિશ્વ પણ કોણ છે? એ પરમાત્મા છે. અન્ય છે જ ઈશ્વરથી અન્ય છે નહીં, પણ આપણને ઈશ્વર સિવાય બાકીનું બધું જ દેખાય. એટલે એક ભાઈ મને આવ્યું કે પણ બધું ઈશ્વર દેખાય તો પછી ખાવાનું શું? ખાવા વાળો ઈશ્વર જ છે. ખાવાની ક્રિયા પણ ઈશ્વર જ છે અને જે ખાઈ રહ્યો છે પણ શું છે? ઈશ્વર. અત્તા કહેવાય. આ બ્રાહ્મણ ઉપનિષદમાં આની બહુ મોટી ચર્ચા. ખાવા વાળો હોય ને એને અત્તા કહેવાય. તો કે અન્ન પણ કોણ છે? એ બ્રહ્મ જ છે. અત્તા પણ કોણ છે? બ્રહ્મ. અન્ય છે જ ને. જો આ અન્ય બુદ્ધિ જ આપણે દુઃખનું કારણ. અન્ય છે જ ને. ઉપાધિની દ્રષ્ટિએ અન્ય કહીએ છે, સ્વરૂપની દ્રષ્ટિએ અન્ય નથી. સંપૂર્ણ તૈત્તિરીય ઉપનિષદ આને સમર્પિત છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આ બ્રહ્મ કેવું છે? અનંત છે. અને અનંત છે એ સમજાવવા માટે શું કરવાનું? આખું બાકીનું બ્રહ્માનંદ વલ્લી છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. પોતાના હૃદયમાં હૃદય આકાશમાં એ ઓળખી લે છે. હૃદય આકાશમાં બ્રહ્મ છે એમ નહીં, પણ એ ઓળખાણ ક્યાં થાય છે? કોઈ પણ વસ્તુની ઓળખાણ છે વગર તમારી બુદ્ધિમાં જ છે. અર્થનું સ્ફુરણ તમારી બુદ્ધિમાં છે. અને એટલે શું કીધું? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોऽસ્મદે સર્વાન કામાન સહ. અને સર્વ કામનાઓ એક સાથે જ એની સર્વ કામનાઓ શું થઈ જાય છે? પૂર્ણ થઈ જાય. આ જ જાણવાનું. એ ન સમજાય તો બાકીની બ્રહ્માનંદ વલ્લી શું કરે છે? એક સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું એનો પછી વિસ્તાર કરે. તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. એ બ્રહ્મ તો સત્યમ જ્ઞાનમ અનંતમ છે. એ બ્રહ્મ એ આત્મા છે. એમાંથી શાની ઉત્પત્તિ થઈ? આકાશની ઉત્પત્તિ થઈ, વાયુની ઉત્પત્તિ થઈ, અગ્નિની ઉત્પત્તિ થઈ, જળની ઉત્પત્તિ થઈ, પૃથ્વીની ઉત્પત્તિ થઈ, ઔષધિની ઉત્પત્તિ થઈ, અન્નની ઉત્પત્તિ થઈ. એ જ અન્નમાંથી શું થયું? પુરુષ. આ સ્થૂળ શરીર બન્યું. તો અન્ય છે જ. અન્ય કહીએ ને એ જ ભૂલ છે આપણે. એટલે ત્યાં શું કીધું? ઉદાહરણાંતરમ કુરુતે અથ તસ્ય ભયં ભવતિ. જ્યાં અન્ય બુદ્ધિ કરે અલ્પમપી અરમ.
થોડો પણ ભેદભાવ કર્યો, ભેદ બુદ્ધિ કરી, અન્ય બુદ્ધિ કરી તો શું થવાનો? ભય થવાનો. આપણે દુઃખનું કારણ આ ભેદ બુદ્ધિ છે. કોઈ પણ પ્રકારે ભેદ આપણે મંજૂર કરી શકીએ એમ છે, પણ એકવાર આ બ્રહ્મનું જ્ઞાન છે, નભિભેદ કુતશ્ચનેતિ, કોઈનાથી પણ એને ભય રહેતો. જવાનું 3 શબ્દ એક સાથે ચાલે. ભય કહીએ, શાંતિ કહીએ અને સુખ કહીએ. શબ્દો 3 છે, અર્થ એક જ છે. માતાજી આમ તો અમે બહુ સુખી છીએ, પણ જરા અશાંતિ છે. ગીતામાં ભગવાન શું કીધું? અશાંતસ્ય કુતઃ સુખમ. માતાજી અમારે બધું શાંતિ, પણ જરા અસુરક્ષા આજકાલ વધી ગઈ. અસુરક્ષિત હોય ત્યાં શાંતિ હોય, એનો અર્થ શું થયો? ભય, અશાંતિ અને દુઃખ, આ 3 કેવા છે? એ ક્યારેય અલગ થતા જ. એટલે તમે એક શબ્દ બોલો ને એટલે બાકીનું બધું આવી જાય. માતાજી બહુ દુઃખી છું. દુઃખી છું કીધું એનો શું થયો? ભય પણ છે, અશાંતિ પણ છે. એટલે ત્યાં સુધી નભિભેદ કુતશ્ચનેતિ, એને કોઈનાથી ભય જ નથી. એનો અર્થ શું થયો? એ શાંત સ્વરૂપ, સુખદ સ્વરૂપ છે. ભય, શાંતિ અને સુખ, અભયતા, શાંતિ અને સુખ, આ સાથે જ હોય. અને જ્યાં અભયતા હોય પછી શું થાય? યલ્લાભ ન પરલ્લાભ, બીજો કોઈ લાભની જરૂર જ નથી, બીજા કોઈ સુખની જરૂર નથી, બીજા કોઈ જ્ઞાનની જરૂર નથી. પૂજ્ય સ્વામી જ્યાં વેદાંત ભણાવે, આશ્રમમાં રાખીને 3-3.5 વર્ષ સુધી પ્રસ્થાન કરી ભણાવે, વ્યાકરણ ભણાવે, આ બધું ભણાવે. સ્વામી કહે પહેલે દિવસે હું તમને એમ જ કહેવાનું છું, તમે પૂર્ણ બ્રહ્મ છો. છેલ્લે દિવસે પણ મારે તમને શું કહેવાનું છે? 3-3.5 વર્ષ પૂરા થાય, છેલ્લે દિવસે પણ શું કહેવાનું? અને એટલા માટે તું બ્રહ્મ છે. અને વચ્ચે ખાલી ચર્ચા કરવાની, તું બ્રહ્મ. પ્રારંભમાં તું બ્રહ્મ છે, અંતમાં તું બ્રહ્મ છે, વચ્ચે શું કરવાનું છે? તું બ્રહ્મ છે. જાય આ જ સમજવાનું છે. સ્વામીજી કે આ બધું સમજાવ્યા પછી, બધું પૂરું કર્યા પછી તો 3-3.5 વર્ષે ભણી જાય. ભણીને નીકળે ત્યારે સ્વામીજી પૂછે હવે હું શું કરું? જાય એનો શું છે? હજી પેલી બનવાની પ્રક્રિયા, હજી પેલી જાણવાની પ્રક્રિયા, એ પ્રક્રિયાનો અંત આવ્યો જ નથી. બીજું બધું જ કરીએ છીએ આપણે, પણ અહીંયા ઘડી આ 3 શ્લોક છે જવાબ નથી. અને 4 શ્લોક છે, એમાં છેલ્લે કહે છે બ્રહ્મ ઇતિ અવધારયે. આ 4 શ્લોક દ્વારા શંકરાચાર્યજી આપણને શું કહેવા માંગે? આ નિર્ણય તું કર, આ નિશ્ચય તમે કરો કે જેને દર્શન કર્યા પછી બીજો કોઈ દર્શન કરવાનું નથી, જેને બન્યા પછી એટલે જે સમજ્યા પછી બીજું કોઈ સમજવાનું નથી. ઇતિ બ્રહ્મ ઇતિ અવધારયે, આ નિશ્ચય તું કર. અનંતમ નિત્યમ એકમ યત બ્રહ્મ ઇતિ અવધારયે. આ નિત્ય કહીએ એનો શું થયો? એ બ્રહ્મ છે. અનંત કહીએ તે કોણ છે? એ બ્રહ્મ છે. અનંતનો અર્થ શું છે? બ્રહ્મ છે. નિત્યનો અર્થ શું છે? બ્રહ્મ છે. તો નિત્ય શબ્દ, અનંત શબ્દ સાંભળીએ તો મનમાં સ્ફુરણ કયું થવું જોઈએ? એ બ્રહ્મત્વનું સ્ફુરણ થવું જોઈએ. માતાજી સમજાય નિત્ય એટલે બ્રહ્મ. આપણે બધી બ્રહ્મ એટલે શું? પાછું એવું છે
નિત્ય એટલે બ્રહ્મ, બ્રહ્મ એટલે શું? અનંત, અનંત એટલે શું? પૂર્ણ, પૂર્ણ એટલે શું? એનું અર્થ શું થાય? તમે એક શબ્દથી બીજા શબ્દ પર જાય પણ અર્થ કરો કે આપણે શું કરતા છે? શબ્દથી શબ્દ પર ફરીએ છીએ પણ એ અર્થનું જે પૂરણ થવું જોઈએ એ થતું નથી. અને એટલે શું કહેવું પડ્યું? બ્રહ્મ ઇતિ અવધારયે. આ બ્રહ્મ છે. અતદ્વયાદાવૃત્તિ ભેદૈ તુ વેદાંતૈ લક્ષ્યતે અવ્યયમ અખંડાનંદમેકમ યત તદ્બ્રહ્મ ઇતિ અવધારયે. શંકરાચાર્ય છેવટે શું કહે છે? અતદ્વય આવૃત્તિ ભેદૈ તુ વેદાંતૈ લક્ષ્યતે. આવૃત્તિ ભેદ અનેક પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા, અનેક પ્રકારના દ્રષ્ટાંતો દ્વારા શું કરવામાં આવે? લક્ષ્ય છે, એનું લક્ષણ કરવામાં આવે છે. શબ્દ અનેક છે, પ્રક્રિયા અનેક છે. તૈત્રીય ઉપનિષદ જોઈએ તો પંચ મહાભૂત પ્રક્રિયા છે. માંડુક્ય ઉપનિષદ જોઈએ અવસ્થા ત્રયની પ્રક્રિયા છે. છાંદોગ્ય ઉપનિષદ જોઈએ ત્યાં બધી સૃષ્ટિ પ્રક્રિયા છે. આમ અનેક પ્રકારથી એને શું કરો? આવૃત્તિ એટલે અનેક પ્રકારથી એને સમજાવવામાં આવી છે. વારંવાર આવૃત્તિ એટલે શું છે? વારંવાર. એટલે કે છે અતદ્વય આવૃત્તિ ભેદૈ વેદાંતૈ લક્ષ્યતે. પણ જેનું વેદાંત પ્રક્રિયા દ્વારા લક્ષણ કરવામાં આવી રહ્યું છે એ તો શું છે? અખંડાનંદમ એકમ અવ્યયમ. છે એક જ વસ્તુ પણ જુદા જુદા પ્રકારની ગેરસમજ છે, જુદા જુદા પ્રકારની ભ્રાંતિ છે. અને એટલા માટે શું કરવામાં આવ્યું છે? જુદા જુદા પ્રકારે એને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પણ છેવટે એનું લક્ષ્ય કરવામાં આવી રહ્યું છે, જેને સમજાવવામાં આવી રહ્યું છે વસ્તુ તો શું છે? અખંડાનંદમ એકમ યત. એ તો અખંડ આનંદ સ્વરૂપ છે. અખંડ આનંદ એનો શું છે? આનંદનો ક્યારેય ભંગ. ખંડ એટલે તૂટવું, ખંડ એટલે શું થાય? તૂટવું. આનંદ કેવો છે? મગ ખાતા અને કાંકરો આવે તો શું થઈ જાય? જેમ છે અખંડાનંદ એકમ યત. કોઈ પ્રકારે ખંડિત થતો જ નથી. શક્ય જ નથી એને ખંડિત થવું. એનો ક્યારે અખંડ એટલે એનો ક્યારે અભાવ નથી. આજે આ કપડું હોય ને એમ તો કાણું પડેલું થઈ જાય, છિદ્ર જાય. કાણું પડેલું હોય, છિદ્ર હોય. આપણું શાસ્ત્ર સંસ્કૃત ભાષા બહુ સુંદર છે. છિદ્ર કોને કહેવાય? છિદ્ર એટલે કે ત્યાં કપડાનો અભાવ છે. છિદ્ર કોને કહેવાય? એટલા ભાગમાં પેલું કપડું નથી, એને છિદ્ર કહેવાય. કાણું પડી જશે. આ બ્રહ્મ કેવું છે? એનું છિદ્ર છે, છિદ્ર પડી છે. અખંડ. ક્યારે? કોઈ પણ એવું સ્થાન નથી જ્યાં બ્રહ્મનો અભાવ. કપડાનો અભાવ થાય અને ખીલ કહેવાય. એટલે જ આપણી ખીલી કહેવાય. અખિલમ બ્રહ્મ, અખિલ બ્રહ્માંડમાં ખીલે એટલે કાણ, અભાવ એ વસ્તુનો. આ ખીલી શું કરે? દિવાલમાં કાણું પાડે. કાણું પાડે એટલે કે દિવાલમાં ત્યાં દિવાલનો અભાવ બનાવે. એટલે એને ખીલી કહેવાય. નમક ખીલ શબ્દ છે સંસ્કૃત. અખિલમ એનો શું થયો?
કોઈ જાતની ખીલી એમાં કાણું પાડે જ નહીં. જો અખિલમ અખિલમ બ્રહ્મ, અખંડ બ્રહ્મ, ક્યાંય કોઈ સુધી ખંડિત થવાની શક્યતા જ નથી. એવું નહીં માનતા અત્યારે ખંડિત છે ને પછી અખંડ બનશે. અખંડ જ છે, અખંડાનંદ. અને આનંદ પણ કેવો છે? અખંડાનંદ એકમ વ્યક્ત અવ્યયમ. એ અખંડ આનંદ બ્રહ્મ સ્વરૂપ તમે સ્વયં છો. બ્રહ્મ ઇતિ અવધારયે. આ પ્રકારથી આપણો નિર્ણય થયો. વેદાંત એટલે કે વેદાંતના અનેક ગ્રંથો દ્વારા પણ એ લક્ષ્ય શું કરવામાં આવી રહ્યું છે? તમે અખંડાનંદ બ્રહ્મ છો, અખંડાનંદ સ્વરૂપ છો. આ પ્રકારથી કહેવામાં આવ્યું. હવે શું થવું જોઈએ? બુદ્ધિમાં એનું સ્ફુરણ થવું. એક બીજી મુશ્કેલી, બોલો વેદાંત સાંભળો એટલે સ્વામીજી કે આટલા વખત વેદાંત સાંભળ્યા પછી પેલું અર્થનું સ્ફુરણ થાય નહીં. અને સ્ફુરણ નહીં થાય એટલે પછી શું કરવાનું? માતાજી આ પેલો જો ને હવે ક્યાં જતો આ પેલા બીજા મહાત્મા પાસે એનો અર્થ શું થયો? વેદાંત એને પચ્યું નહીં, વેદાંત એ સમજો નહીં, એ બીજે ગયો. અને ત્યાં જઈને શું કરવાનું? ત્યાં તો માતાજી કંઈ કરવાનું જ નહીં. ચૂપચાપ ત્યાં શાંતિથી બેસી જવાનું. તમે શાંતિથી બેસી જાઓ એટલે તમને જ્ઞાન થઈ જ જાય. કોને કહ્યું કે તને થવાનું? ચૂપચાપ શાંતિથી બેસવાથી જો જ્ઞાન થતું હોય તો રોજ રાત્રે પેલો ઊંઘી જ જાય. અને શું જ્ઞાન? તો બીજું કે ના, બધી વૃત્તિ આમ શાંત થઈ જાય ત્યારે આમ બ્રહ્મ બહાર નીકળે. બ્રહ્મ બહાર નીકળો ઉપર આવે. શું કહેવાય? હું એટલા માટે આ બધે છે ને ફરી આવો. કેટલા પ્રકારના ધ્યાન, આ બધે ધ્યાન કરી આવો. એકાદ વાર આંટો મારી આવે. શું કહેવાય? આંટો મારી આવે. એ લોકો જેટલી વાતો કરે ને સાંભળી આવવા. પણ આપણી મુશ્કેલી એ છે કે ત્યાં ફસાઈ છે. પછી આ બંધ થઈ જાય, રામદાસ હોલ બંધ થઈ જાય. વેદાંત લક્ષ્ય શંકરાચાર્યજી કેમ કહી રહ્યા છે કે વેદાંતથી જ એનું લક્ષણ કરવામાં આવે છે, બીજો કોઈ ઉપાય નથી. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણ. વેદાંત સારમાં શું કીધું? પ્રમાણ તો શું છે? ઉપનિષદ છે. એટલે ન સમજાય તો શું કરવાનું? પેલું બીજું ઉપનિષદ ચાલે. કઠોપનિષદ ભણીએ નહીં સમજાયું, ચિંતા કરવાનું નહીં. એનો ઉપનિષદ ચાલુ કરવાનું. કેનો ઉપનિષદ ભણે નહીં સમજાયું, ચિંતા કરવાનું. બીજે જવાનું નથી. શંકરાચાર્ય શું કહેવા માંગે છે? બીજે જવાનું કરવાનું શું છે? 8 પેલો કૂવો ખોદવો તો શું કરવાનું? 50 ફૂટ ખોદ્યા, પાણી નહીં નીકળે, બીજે ખોદવાનું. ત્યાં ઊંડે જવાનું. 50 બીજા 50 ફૂટ ખોદ. 100 ફૂટ ગયા પછી પાણી નહીં નીકળ્યું તો શું કરવાનું? બીજા 50 ફૂટ ખોદ. પણ આપણે શું કરતા રહીએ? પેલું અડકતું શું કરતા રહે? અહીંયા જ્ઞાન, ત્યાં જ્ઞાન, પેલા જ્ઞાન. એટલે શંકરાચાર્ય કહે છે વેદાંત લક્ષ્ય. વેદાંત જ ઉપાય છે. શાસ્ત્ર શ્રવણ વિના આત્મદર્શન નથી. શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. નહીં સમજાય એવું તો શું કરવાનું? ફરી સાંભળતા રહીએ. માતાજી તમે કીધું જરાક અપોચા જેવું લાગે. ચિંતા નહીં કરવાનું. થોડુંક શું કરવાનું? મનન કરીએ, ચિંતન કરીએ, નિધિધ્યાસન કરીએ. અપોચો થાય ને એને પચાવવા માટે નિધિધ્યાસન છે. નિધિધ્યાસન દ્વારા એને શું કરવાનું છે? પચાવવાનું. જે કંઈ શ્રવણ કર્યું છે એ શ્રવણ તમારું પોતાનું બનવું છે. જો એટલે મોટે ભાગે લોકો જે ચર્ચા કરતા ગીતામાં કીધું આત્મા અજર અમર. ભગવાન કહે છે કે આત્મા સચ્ચિદાનંદ છે. એટલે એ તો ભગવાનનું જ્ઞાન થયું ને, પણ તમારું જ્ઞાન એ નથી. ભગવાને કીધું આત્મા
1000 અમર છે, પણ તમે એ જોયું કે નહીં કે તમે 1000 અમર છો? ભગવાને કીધું કે આનંદ અખંડાનંદ સ્વરૂપ છે, તમે જોયું કે નહીં કે તમે અખંડાનંદ છો? જોયું? આપણી બુદ્ધિ ક્યાં થાય? બીજે ભટકી છે. વેદાંત નહીં સમજાય તો બીજે જવાથી સમજાવવાનું નથી. છતાંય લોકોને એવું હોય છે. આ પૂજ્ય સ્વામીજી આ સમજ 50 વર્ષથી સ્વામીજી ભણાવે આ સમજ. એટલે બધી જાતના અનુભવ અને બધી જાતના નમૂના એમની આગળ આવી જ ગયા હોય આ સમજવા. સ્વામી જાતના અનુભવ. એક જણ ભણ્યો સ્વામીજી પાસે, પાકું ભણે બરાબર, બુદ્ધિ તેજ હોય એટલે વેદાંત પાકું થઈ જાય. પછી અચાનક અદ્રશ્ય થઈ ગયું, સ્વામીના સંપર્કમાં રહ્યો નહીં. તો 10 વર્ષ પછી સ્વામીજીને પાછા સંપર્કમાં આવે. જો સાંભળો, એટલે સહેજ જ પૂછવા માટે સ્વામીજી કે આટલા વર્ષ ક્યાં ખોવાઈ ગયો હતો? અમે સ્વામીજીનું દહીંનો ગુણ છૂટા જેવું જ કરે. પછી એ તમે સ્વામીજીના સંપર્કમાં છો કે નહીં, સ્વામીજીનું પ્રણામ કરે, સ્વામીજી કોઈ કે માથાપુરમાં પડતા મળ્યો એટલે પૂછ્યું ક્યાં હતો તું, શું કરે છે તું? એ સ્વામી તમારી પાસે ભણીને ગયો ને, પછી એક બીજા મહાત્મા પાસે ગયો. એ મહાત્મા પાસે હું ધ્યાન કરતો હતો. એ મહાત્માએ ધ્યાન શીખ્યું ને પછી આ વેદાંત સમજાયું. વેદાંત જ ભણવાનું છે. પૌન પુણ્ય શ્રવણમ કુર્યા. આ જગતનું જ્ઞાન શ્રવણથી છે. એમ તત્વ જ્ઞાન પણ શું છે? શ્રવણથી જ સમજ. શ્રોતવ્ય, એ શ્રવણ કર્યા પછી શું કરવાનું? મંતવ્ય, મનન કર્યા પછી પણ જન્મો જન્મની આપણી આદત જે હું દેવ છું, ઇન્દ્રિય છું, જીવ છું, અલ્પ છું, આદત જતી નથી. આદત કાઢવા માટે શું કરવું પડે? નિધિધ્યાસિતવ્ય. અને કે શંકરાચાર્ય કહે છે બ્રહ્મ ઇતિ અવધારયે, એ નિર્ણય તારો થવો જોઈએ કે તું એ સચ્ચિદાનંદ બ્રહ્મ, અખંડાનંદ બ્રહ્મ તું જ છે, તારાથી અન્ય બીજું કોઈ છે જ નહીં. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.